એક દીકરી નામ લખતા હતા, દીકરી પાતળ પણ, કારણ કે આપ જાણો છો કોઈ નામ નથી દઈ શકતો, કારણ કે દીકરી મારો અવાજ તો સાંભળતી છે. ફોન આવ્યો મારામાં કે બાપુ મોગલધામથી બોલો છો? આ બેટા હું બોલું છું. એટલે રોવા માંડી, માં દીકરી બે રોવા માંડી મારી આગળ. મેં કેમ બેટા રોવા માંડી? કે બાપુ અમારે દીકરીને લગ્ન કરવા છે. એની માં પહેલા બોલી, પણ કે અમારે મોગલધામે આવવું છે તો કેવી રીતે આવી? પહેલા એને વાત કરી, મેં બેટા ગમે ત્યારે તમે આવતા રહ્યો મોગલધામે, અને તમારી દીકરી કારણ કે હું જ્ઞાતિનું નામ નહીં દઉં, અમે હું ભેળો છું, કારણ કે મોગલ આ કોઈ જાત નથી પૂછતી, મોગલ એક ભાવને જોવે છે. મોગલને વધારે ભરણ એક છે જાડેજા સાહેબ, એમાં મુસલમાન હોય તો ભલે, શહીદ હોય તોય ભલે, કદાચ દેવી પૂજક હોય કે વાલ્મિક હોય કે કદાચ મેઘવાળ હોય, ચારણ રબારી ભરણ કે દરબાર કણવી, 18 વર્ષની કોઈ પણ દીકરી હોય, એ બધી મારી રાજમાઈ છે. પણ જાડેજા સાહેબ અમુક સમાજની માલ પર માણસને જીવવાની પદ્ધતિ જુદી છે. જાડેજા સાહેબ મેં આ નોંધણી કરી છે. એટલે એની માએ કીધું કે બાપુ અમારે આવું છે, પણ બાઈ જલાની. એટલે મેં બેટા તમે જલાવો નહીં અને વાત કરો. બાઈ બોલવામાં થોડીક જલાની આમ કે બાપુ અહીંયા આવું છે, પણ અમારી પાસે ભાડાના પૈસા નથી. મેં કીધું કેમ બેટા? એટલે બાઈ રોવા માંડી. મેં બેટા તમે રોમાં, કારણ કે મોગલને દીકરી પ્રેમ વાળી છે. હું આ જગતના તાતને કહી રહ્યો છું જાડેજા, કારણ દીકરીની વેદના હું નથી સહન કરી શકતો, મને બહુ દુઃખ થાય છે. એટલે મેં કીધું દીકરીને આપણને, દીકરી મારા હમ વાત ન કરી શકી. પછી પ્રાણે વાત કરી કે બાપુ અમે બહુ ખાલી છે, ઝૂંપડામાં રહે છે, મારા લગ્ન કરવાના છે, બે બેન છે. મોગલનો હુકમ થઈ ગયો બેટા અહીંયાથી તું બસમાં બેસી જા અને અહીંયા આવી જા, ભાડું અમારા કોઈ સેવકો આપી દેશે, અને બે બેનના મોગલ નામ લખી દે, તમે આવી જાઓ બેટા. દીકરીઓ તે દુનું જાડેજા સાહેબ મારા મગજમાં એક વાત બેસી ગઈ છે. આવી તો ભારતમાં કેટલી દીકરીઓ છે જાડેજા સાહેબ, જો મારા હામાં એક દીકરી આવી તો આવી દીકરીઓ હું એટલો કહું છું બેટા, આવી દીકરીઓ કોઈ હોય તો તમે આવીને જાણ કરો અમને, કે જેથી અમે સમાજને જાણ કરી અને તમારા પીળા હાથમાં ભગવતી કરાવે. અમે તો શું કરાવી છે, અમારી ઓકાત નથી, પણ આ વડવાળી બધું કરે છે. અમારી તાકાત નથી, અમે કોઈને 1 રૂપિયો આપી શકીએ, પણ આ સંચાલન ખુદ મણિધર મોગલ કરી રહી. જાડેજા સાહેબ આ દીકરી મને રોવરાવી દીધો તો ગરીબાઈ કેટલી. મેં કીધું બેટા તારા આહુડાની માલકોર મને એક ખાનદાનનું આહુડું દેખાય છે બેટા, કારણ કે તું દીકરી જે હોય, જે વરણની હોય, પણ બેટા તારી વાતમાંથી મેં જાણી લીધી છે ધન્ય છે તારા મા બાપને ધને. કે બાપુ વાત ક્યાં કરવી? ત્યાં જાડેજા સાહેબ મને એમ થયું કે માણસને રૂપિયા મૂકવાના ખાના છે, વાત મૂકવાના ખાના નથી. આજ ક્યાં વાત કરવી? હું ધારુતી દીકરીનું નામે દઉં છું, ગામનું નામ પણ ન દેવાય, કારણ કે મારામાંથી ભ્રમ ઉઠી જાય જાડેજા સાહેબ. પણ વસ્તુ હજી સમાજમાં આવી દીકરીઓ છે 18 વર્ષના. એટલે લાઈવ દ્વારા કહું છું, કોઈ પણ તમારા ગામમાં કે આજુબાજુના ગામમાં આવી કોઈ દીકરી હોય તો હું તમને સાચી ઠોકીને કહું છું, ગામના થાય અને એ દીકરીના તમે પીળા હાથ કરશો, તમારે કોઈ ધામે જવાની જરૂર નથી, કોઈ કાર્ય કરવાની જરૂર નથી. જાડેજા સાહેબ કરોડો રૂપિયાની તમે હોટલું રાખો છો, 2 કરોડની રાખો છો, જે રાખતા હોય, અને તમે લાખો રૂપિયાના દારૂ પી જાવ છો, નાચવા વાળા આવે છે, બોલા આવે છે, ભલે આવતા હું ખૂબ રાજી થાઉં છું, વિરોધ નથી કરતો, પણ જો તમે 2 કરોડ રૂપિયા આમાં નાચવામાં અને દારૂમાં અને મોજ શોખમાં દુનિયાને દેખાડવા માંગતો તો આવી કોઈ ગરીબ ઘરની દીકરી હોય એની પાછળ વાપરશો તો તમારી પેઢીની પેઢી પૂજાઈ જાય છે. બાપ જાડેજા સાહેબ એટલે હું તો ભણેલ છું નહીં, થામું કોઈ અભણ છું, હું ભણેલ છું. મારું સમાજના 18 વર્ષનો હું લાઈવ દ્વારા કહેવા માગું છું, મારા બાપ તમારી પાસે ભલે કરોડો રૂપિયા તમે વાપરો, હું વિરોધ નથી કરતો, તમે લાખો રૂપિયા હોટલું ના દઈ દો છો, રિસોર્ટ ના દઈ દો, ભલે દો, મને વાંધો નથી, પણ તમે એમ કેમ નથી વિચારતા મારે આમાં 1 કરોડ વાપરવો છે, મારે 5 લાખમાં કોઈ ગરીબ ઘરની દીકરીનું કન્યાદાનનું પૂન લેવું છે. આ દેશમાં કોઈ દુકાળ ન પડે, આ દેશમાં કોઈ ધરતીકંપ ન, આ દેશની માલ પર કોઈ રોગચાળો ન, પણ વસ્તુ એક જ છે, આપણે કોઈ આવી દીકરીઓનું જોતા નથી. એમાં હું આવી ગયો છું 18 વર્ષની હું જાડેજા સાહેબ વાત કરી રહ્યો છું. વાહ
હા વાહ વાહ જાડેજા સાહેબ, હું 18 વર્ષને કહું છું, હજી અમુક જગ્યાએ છે આ વસ્તુ, હજી અમુક જગ્યાએ છે. અને ટ્રેક્ટરનું વ્હીલ છે ને રાક્ષસ છે. મારે કઈ નડશે? હા, રાક્ષસ છે ટ્રેક્ટરનું વ્હીલ. તો વસ્તુ એક જ કે જો દાન કરો તો તમે એવું દાન કરો, એક મિનિટ જાતાની આમાં કામ છે, તો દાન એવું કરો, તમે ગાયનું દાન કરો. કોઈ પણ હવે તો આ વસ્તુ રહી નથી ખેતીનું. ભૂમિ દાન કરો, કોઈ તમે અન્નદાન કરો, પાણી દાન કરો. આ પાણી દાન રાજા રજવાડા કરી ગયા, તળાવ ઊંડા કરી ગયા, વાયુ ગાળી ગયા, આ બધું શું છે? પાણી દાન છે. આજે એવી તો આપણાથી નકશી નથી અને એવી આપણાથી વાયુ બનવાની નથી. સમજી લેજો, આ વસ્તુ એ આપણાથી બનવાની નથી. તો કહેવાનો મારો મતલબ એ છે, અન્નદાન કરો, જળદાન કરો. કોઈ જેને કહેવાય કે દીકરી એ પણ એક દાન છે, ગા પણ એ એક દાન છે. સમજી લેજો, ગા છે એ પણ એક દાન છે. આવા દાન કરો. પણ કોઈ પણની દીકરીનું દાન એવું નથી. કોઈ પણ વરણની દીકરી હોય, તમને એમ લાગે કે આ દીકરીનું મારે કન્યાદાનનું પૂન લેવું છે, તમે લઈ શકો છો. કોઈ પણ વરણની દીકરીનું એ એક પણ મહાદાન છે. કોઈ પણ તમે ઘરે જાય વસ્તાની મારે અહીંયા પણ દૂધની ગા બાંધી દીધી, મોટું દાન છે. સમજી લીધો. કોઈ પણ ટુકડો માણસ હોય, ખેતી હોય, વરસાદ થયો હોય અને એને બિયારણ લેવાનો જો ટાઈમ ન હોય, વસ્તુ ન હોય, જેને કે રૂપિયો, તો એ તમે જાય ને એને બિયારણના રૂપિયો આપો, એ મોટું દાન છે. કે ફલાણા ભાઈ દીધું, મેં આ ભાઈ, આ મોટા દાન છે. જાડેજા સાહેબ, હા હું એક જ વાત કરું, કોઈ પણ કરો, ગુપ્ત કરો. જેને કહેવાય પેલા નવા મુસલમાનનું મને નામ ભૂલી ગયો છો, ખાનખાના જેને કહેવાય કે એ દાન કરતા. એક મિનિટ રાખજો, કામ છે, તમે અડધી કલાક બેહો. એટલે દાન કરતા રહીમ ખાન ખાનખાના, જુઓ, રહીમ ખાન ખાનખાના એ આમ હાથ રાખતા, આમ અધર હાથ અને નીચું જોઈને આપતા. મેં તો કીધું કે રહીમ ખાન ખાનખાના, તમે તો ગરીબોનો દાતાર છો. રહીમ ખાન, તમે ઊંચું જોઈને દાન આપો. તમે હાથ કેમ અધર કરીને દાન આપો છો અને નીચું જોવો છો? કે એને રહીમ ખાને કીધું કે આપવા વાળો તો કોઈ ઉપરવાળો છે, આપવા વાળો ઉપરવાળો છે. અને આ બધા જોવે છે કે આ ફલાણા ભાઈ દાન આપે છે, એની મને શરમ આવે છે, એટલે હું નીચું જોઈને આપું છું. આ રહીમ ખાના. જાડેજા સાહેબ, આ વસ્તુ હા 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 વાહ 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 વાહ. આને દાંત દેવાય. એક જ વાત છે, મને અહીંયા ઘણી વખત મને પણ એવો પ્રશ્ન થાય છે કે બાપુ આ દીકરી દીકરાને આશીર્વાદ કીધું, અમારી કોઈ ઓકાત નથી આશીર્વાદ આપવાની, આ મોગલની દ્રષ્ટિ પૂરે પડે તમારી એટલે એના આશીર્વાદ છે. પણ કે બાપુ તમે હામું નથી જોતા. મેં કે હામું જોવાની મોગલ બેઠી છે, અમે હું હામું જોઈશું, અમે એક નિમિત્ત છે. પણ વસ્તુ શું છે જાડેજા સાહેબ, અમુક માણસની જીવવાની કે પદ્ધતિ જુદી છે. આ વસ્તુ આત્મરૂપ થવું જોઈએ, થોડોક અભ્યાસ કરવો જોઈએ કે જેને કહેવાય કે તમારી કોઠાની માલકોર, મંદિરની માલકોર, જે તમારો આત્મા છે એને સમજણ કરો.
બાકી તો જાડેજા સાહેબ વસ્તુ એક જ છે, આદમી કો તોલ એક બોલમાં પીસાની, બોલવા ઉપરથી માણસનો તોલ થઈ જાય છે. પણ આપણે એવી વાતમાં ન આવવું જોઈએ. આપણે શું કરવું છે, આપણે કેવી રીતે રહેવાનું છે, તો જ આપણે બીજાને કહી શકીએ. કારણ કે અત્યારે સમાજને આપણે હતું, કોઈ પણ તમે ધામની માલકો જાઓ, જાડેજા સાહેબ આ એક સંસ્કારની વાત છે. કોઈ પણ દેવಸ್ಥાન આગળ જાઓ તો પલોઠી વાળો અને 10 આંગળીઓ હામી જોડો, 2 હાથ એટલે 10 આંગળીઓ, અને 11મું મસ્તક નમવું પડે. આ આપણા ધર્મમાં કોણ નમાવે છે બતાવો? હોય છે કોઈ? હું વિરોધ નથી કરતો. આ મોગલ ધામ આવે ને ઊંધા વાળે પાછા બાયું ભાઈ ઊંધા વાળે, પછી શું કે બાપુ અમારું કામ બગડે ને તમે ઊંધા વાળો છે. આપણે કહેવત છે ને કે ભલા ટકા અમારું કામ ઊંધું વળી ગયું. આ વસ્તુ છે, આ ખરેખર છે. માની આગળ અધોપ વાળી, પલોઠી વાળી, આસન વાળી અને 10 આંગળી 11મું મસ્તક નમે ને તો જ તમારો ખમકારો અને તમારો અવાજ એ માતાજી સાંભળે છે. પણ આ ઊંધા વાળવા છે એટલે આપણે એમ થાય કે આ કોણ છે? આ વસ્તુ દુઃખ લાગે, પણ એમાં વાંક એનો નથી, વાંક અમારો છે. કેનો? અમારો. અમે કોઈ હાથું કહેતા નથી, કારણ કે અમે રૂપિયા લેવામાં જ બેઠા છીએ. એટલે હાથું કહીશું, જો હાથું કહીશું તમે રૂપિયા નહીં દો અમને. આ વસ્તુ બની ગઈ છે. આમાં અમારો ધર્મગુરુનો વાંક છે. કેનો વાંક છે? અમે આમાં હું આવી ગયો 18 વર્ષના ધર્મગુરુને કહું છું. આમાં અમારો, કારણ કે કહેતા જ નથી. ધર્મગુરુની ફરજ શું છે બાપ? ગમે એવો માણસ હોય, ખરાબ હોય, ખારો હોય, ધર્મગુરુનું કામ છે એને સુધારવાનું. કે ભાઈ આ કરાય બેટા, આ ન કરાય, આ રસ્તે જાય, આ રસ્તે ન જાતો. સમજી લેજો. સબરીને એના ગુરુએ કીધું કે બેટા તું આ રસ્તે જા, એક દી તને રામ મળશે. 70 વર્ષની ડોહી થઈ ગઈ એને રામ મળ્યા, કારણ કે એને વિશ્વાસ હતો એટલે એને રામ મળ્યા. પણ આ વસ્તુ કે આપણામાં એટલી સહન શક્તિ જ નથી. ધજાની પૂંછડી કોઈને મન છે એટલે એ કોઈ દી કામ ફળીફૂટ થવાનું નથી. હવે હાથમાં મોબાઈલ હોય, જાડેજા સાહેબ રાખે ને, વિરોધ નથી. હું પોતે કહું, આમ હાથમાં મોબાઈલ રાખે ને પછી પગે લાગે. હા, વિચાર કરો. આમાં તરત મેં કીધું ને આત્મિકા કોણ બોલના પીછાની, એમાં તરત એની ખબર પડી જાય કે આ કેટલામાં છે. આ વસ્તુ છે. મૂળ વસ્તુ શું? આપણે હાથું કહી છે, માણસને કોઈને સમજાતું નથી. હું એક વાત કરું તમને. આ આપણે બધું મહાભારતનું જ્યારે યુદ્ધ થયું, ભગવાન કૃષ્ણને ભીષ્મએ કીધું કે કૃષ્ણ હું તમારા હાથમાં હથિયાર લેવડાવતો પ્રતિજ્ઞા કરી, બહુ મોટી વાત છે. અને ભીષ્મએ કીધું કે હું હથિયાર હાથમાં ધારણ કરું. સમજી લેજો, દાદા ભીષ્મો એટલે મહાન હતા. અને ભગવાન કૃષ્ણને હાથમાં વીલ ઉપડાવી દીધું. આ ભીષ્મ